નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, વર્ષ 2025ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીની અંદર તેડાગર કે કાર્યકર માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું। તો વર્ષ 2025માં આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે ઓનલાઈન મેરિટ જે છે તે કેવી રીતે જોઈ શકાય, અને જો તમારું નામ મેરિટ લિસ્ટની અંદર નથી તો રિજેક્ટ લિસ્ટની અંદર હશે, અને જો રિજેક્ટ લિસ્ટની અંદર નથી તો તમારું નામ તો તમારે આગળ શું કરવાનું છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આંગણવાડી ભરતીનું મેરિટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે, તો તે તમે કેવી રીતે જોઈ શકો તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। તમારે વેબસાઇટ પર જઈને તમે મેરિટ જોઈ શકો છો। આ માટે સૌપ્રથમ તમારે મેરિટ ચેક કરવા માટે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાનું છે। વેબસાઇટ સર્ચ કરવા માટે તમે ગૂગલની અંદર EHRMS ગુજરાત એવું ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો એક ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે રિક્રુટમેન્ટની અંદર ક્લિક કરવાનું છે, જેમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। એની અંદર તમારે મેરિટ રિજેક્ટ લિસ્ટ એમાં જવાનું છે। મેરિટ રિજેક્ટ લિસ્ટની અંદર જઈને બાદ તમને બે પ્રકારના ઓપ્શન જોવા મળશે। એમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટમાં તમને જિલ્લા પ્રમાણે અલગ અલગ આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર માટેની જાહેરાતનું જોવા મળશે, અને ત્યારબાદ સિલેક્ટ પોસ્ટમાં જોવાનું છે કે આંગણવાડી કાર્યકર, આંગણવાડી હેલ્પર, તો આ બે પ્રકારની પોસ્ટ છે, અને ત્યારબાદ તમારે સર્ચ મારવાનું રહેશે। એટલે તમને વ્યૂ મેરિટ અને રિજેક્ટ મેરિટનો ઓપ્શન જોવા મળશે, જે તમારે જોવાનું રહેશે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।